નમસ્કાર મિત્રો, હું કનૈયાલાલ મીરાણી આપની પોતાની મનગમતી યુટ્યુબ ચેનલ શિક્ષણ સફરમાં આપનું સ્વાગત કરું છું। આ ચેનલ ઉપર શૈક્ષણિક માહિતી, અભ્યાસક્રમ, શિષ્યવૃત્તિ પરીક્ષાઓ, સરકારી યોજનાઓ, સ્પર્ધાત્મક પરીક્ષાઓ તથા કમ્પ્યુટર અને ટેકનોલોજીને લગતા વિડીયો અપલોડ કરવામાં આવે છે। હજી સુધી તમે જો આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો, તમારા મિત્રોને શેર કરી દેજો અને બેલ આઇકન દબાવી દેજો જેથી અમારા નવા વિડીયોની અપડેટ આપને મળતી રહે। नमस्कार मित्रों, आज આપણે અહીંયા કને જોઈ શકીએ છીએ કે દ્વિતીય સત્રાંત પરીક્ષા એટલે કે વાર્ષિક પરીક્ષા જે છે 2024ની એની અંદર અંગ્રેજી વિષય જે છે ધોરણ 8ની અંદર અંગ્રેજી વિષયની પરીક્ષાની આપણે અહીંયા કને ચર્ચા કરવાની છે જે ધોરણ 8ની અંદર આપણી લેવાનારી છે। તો આપણે અહીંયા કને વાત કરીએ એના પ્રશ્નોની। તો સૌથી પહેલો પ્રશ્ન જે છે એની આપણે વાત કરીએ કે નીચેના પરિચ્છેદ વાંચી આપેલા પ્રશ્નોના જવાબ અહીંયા કને તમારે આપવાના છે। તો અહીંયા કને આખો તમને પેરેગ્રાફ જે છે એ આપેલો છે અને એ પેરેગ્રાફ જે છે એ ધ્યાનથી તમારે વાંચવાનો છે અને વાંચી લીધા પછી તમારે અહીંયા કને નીચેના प्रश्नों जे छे प्रश्नों उत्तर तमारे आपवाना छे। तो खास करीने पेरेग्राफ छे बराबर ध्यानथी वांची लेजो। तमे जो हजी सुधी आ चेनल ने सब्सक्राइब ना करी हो तो सब्सक्राइब कर देजो और साथे साथे तमारा मित्रों ने पण शेर कर देजो, जेना कारणे एमने पण आ पेपर सोल्यूशन छे सरळताथी मळी रहे अने सरस रीते तैयारी करी सके। तो तमे आखो पेरेग्राफ छे ध्यानथी तमे जोई लेशो। तो आपणे वात करीए हवे प्रश्ननी। तो पहेलो प्रश्न छे, वेर डीड ध किंग्स मिनिस्टर्स गो? तो अहींया कने तमे जोई शको छो आ प्रश्ननो जवाब जे छे ई तमने अहींया कने पेरेग्राफनी अंदर कई जग्याए आपेलो छे। तो अहींया कने ए पेरेग्राफनी अंदर तमारे अहींया कने शोधवानो रहेशे। तो अहींया कने तमे जोई शको छो आ वाक्यनी अंदर तमने आपेलुं छे। चलो बीजो प्रश्न, डीड रामन नो अबाउट ध साधु? तो जवाब अहींया कने आवशे येस, रामन नो अबाउट धेट साधु। चलो एना पछी त्रीजो प्रश्न छे एनी आपणे वात करीए। जो अहींया कने तमने आपेलुं ज छे पेरेग्राफनी अंदर डिटेल आपेली छे एटले तमारे पेरेग्राफने बराबर ध्यानथी वांची लेवानुं छे, जेना कारणे तमे सरळताथी आ वाक्यना आधारे एना जवाबो जे छे ए प्रश्नना आधारे एना जवाबो छे सरळताथी तमे शोधी शको। कारण के जो तमे पेरेग्राफ बराबर ध्यानथी एक वखत वांची लेशो तो तमने जवाबो जे छे शोधवामां बहु सरळ पड़शे। वॉट डीड ध पीपल ऑफर टू साधु? तो अहींया कने तमे जोई शको छो के साधु जे छे ए पीपलने शुं ऑफर आपे छे? तो अहींया कने तमे जोई शको छो के दे ऑफर हिम गोल्ड कॉइन्सनी, क्लोथ्सनी, एनिमल्स ग्रेन्सनी, वेजिटेबल्सनी अने ड्राय फ्रूट्सनी आ बधी जे छे ऑफरो छे ए आपे छे। तो आपणो अहींया कने जवाब अहींया आवशे आ रीतना त्रीजानो। चौथो, अ कंट्री रूल्ड बाय ध किंग इज कॉल्ड? तो शुं कहेवाय छे? एने कहेवाय छे किंगडम। चलो एना पछी नेक्स्ट पांचमो प्रश्न कि अ वे ऑफ एड्रेसिंग अ किंग? तो अहींया कने जवाब आवशे योर मेजिस्ट्री। तो आ रीतना આપણે અહીંયા કને 5 પ્રશ્નના જવાબ છે એ આપણે ફકરાના આધારે અહીંયા કને શોધી શકીએ છીએ। ચલો એના પછી આપણે વાત કરીએ પ્રશ્ન 2 ની, જેની અંદર તમને નીચેના ફકરો વાંચી અને અતાર્કિક શબ્દોને દૂર કરીને વાક્યોને ફરીથી લખવાના છે। તો અહીંયા કને તમે જોઈ શકો છો સૌથી પહેલો પ્રશ્નની આપણે વાત કરીએ, ધ બલૂન ટ્રી। તો ડિસલાઇક્ડ અથવા તો લાઇક્ડ હિઝ લીવ્સ? તો જવાબ આવશે અહીંયા કને ડિસલાઇક્ડ એટલે કે લાઇક્ડ આપણે છેકી દેશું। ચલો એના પછી આપણે વાત કરીએ છીએ બીજાનું કે વન દેવી ગ્રાન્ટેડ ધ વિશ ધ ડિસેપિયર્ડ કે એપિયર્ડ? તો જવાબ આપણો અહીંયા કને આવશે ડિસેપિયર્ડ એટલે કે એપિયર્ડ આપણે છેકી દેશું અને ફરીથી પાછું આ વાક્ય છે એ ડિસેપિયર્ડ સાથે લખી દેશું। ચલો ત્રીજો પ્રશ્ન, ધ પીપલ કેમ ધ સ્ટાર્ટેડ પ્લેઇંગ અથવા તો પ્લુકિંગ ઓલ ધ ગોલ્ડન લીવ્સ? તો અહીંયા જવાબ આપણે પ્લાન્ટિંગ છે એ કાઢી નાખશું। તો પ્લાન્ટિંગ છે એ નીકળી જશે અને પ્લુકિંગ છે એ રહેશે। चलो एना पछी आपणे वात करीए चौथा प्रश्ननो, अ मैन सेड आई विल बाय अथवा तो सेल ध लीव्स? तो जवाब आवशे अहींया कने सेल એટલે કે બાય આપણે અહીંયા કને કાઢી નાખશું। चलो एना पछी आपणे वात करीए પાંચમા प्रश्ननी अंदर आई डोंट वॉन्ट गोल्डन लीव्स, ग्लास लीव्स और सॉफ्ट अथवा तो हार्ड लीव्स सेड बाबू? तो अहींया कने આપણે હાર્ડ કાઢી નાખશું અને જવાબમાં રાખશું આપણે સોફ્ટ અને એની સાથે તમારે આ વાક્યને ફરીથી છે એ લખી દેવાના છે। તો આ રીતના આપણે અહીંયા કને પ્રશ્ન 2 ની અંદર સરળતાથી આપણે જવાબ આપી શકશું। ચલો એના પછી વાત કરીએ પ્રશ્ન 3 ની। તો અહીંયા કને તમારે શબ્દનો ઉપયોગ કરીને પ્રશ્ન બનાવવાના છે, જેની અંદર તમને અહીંયા કને સૌથી પહેલા વાક્યની અંદર વીચ આપેલું છે। તો જવાબ આપણો અહીંયા કને આવશે શું આવશે? તો ધ લીવ્સ ઓફ ધ બનાના ટ્રી આર ગ્લોસી। तो which leaves are glossy? પછી બીજો there are 7 days in the week। तो how many days are there in a week? तो અહીંયા કને there is a 100 ml ice cream in a cup। तो how much ice cream is there in a cup? પછી there is a science exhibition। તો કાર્તિક સ્કૂલ નીકળી જશે અને where is the there is science exhibition। પછી અહીંયા કને તમે જોઈ શકો છો પાંચમો, we should eat a banana to healthy। તો why? તો અહીંયા કને લખશો તો why should we eat a banana?
તો આ રીતના તમારે વાક્ય બનાવવાના છે. ચોથો પ્રશ્ન છે એની આપણે વાત કરીએ કે શબ્દ આ ઉપયોગ કરીને તમારે નીચેનો સંવાદ છે એ પૂર્ણ કરવાનો છે. તો સંવાદ માટે થઈને તમને અહીંયા કને વાક્યો છે એ નીચે આપેલા છે. એ વાક્યનો યોગ્ય જગ્યાએ તમારે ઉપયોગ કરી અને આખો સંવાદ છે એ વ્યવસ્થિત રીતે અર્થસભર પૂર્ણ કરવાનો છે. તો સૌથી પહેલાં વાત કરીએ કે જંબુ, તો અહીંયા આવશે મિકી સેપ્ડ મી, તો અહીંયા કને ચિમ્પુ, તો હુ ઇઝ મિકી. ચલો પહેલોમાં આવશે હુ ઇઝ મિકી. એના પછી છે જંબુ, તો મિકી ધ મંકી એમ કહે છે. તો ચિમ્પુ છે એ છે વાય ડીડ ધ સ્લેપ યુ, એટલે આવશે વાય ડીડ ધ સ્લેપ યુ. પછી કહે છે જુમ્બો, તો જુમ્બો કહે છે હી વોઝ એંગ્રી. અને ચિમ્પુ કહે છે વાય વોઝ હી એંગ્રી, તો જુમ્બો કહે છે આઈ બ્રોક અ બ્રાન્ચ, હી વોઝ સિટિંગ ઓન ઇટ બાય મિસ્ટેક. તો આ રીતના અહીંયા કને આપણો આખો સંવાદ છે એ પૂરો થશે અને એને વાક્ય જે આપણને આપેલા છે એ સરસ રીતે જોડાઈ જશે. ચલો ચિત્ર જોઈ અને યોગ્ય એક્સપ્રેશન સાથે તમારે અહીંયા લખવાનું છે. આ ચિત્ર તમને આપેલું છે, આના એક્સપ્રેશન કેવા છે એ તમારે નીચે અહીંયા લખતું જવાનું છે. સૌથી પહેલું છે એ હેપી છે, બીજું છે એ સેડ છે, ત્રીજું છે એંગ્રી છે, ચોથું છે એ વરીડ છે અને પાંચમું છે એ બોર્ડ છે. ચાલો એના પછી આપણે અહીંયા કને એંગ્રી, હેપી, બોર્ડ અને વરીડ, સેડ આ આપેલું છે. આના આધારે તમારે ઉપર અહીંયા કને ગોઠવતું જવાનું હતું. તો આપણે સરસ રીતે એના એક્સપ્રેશન છે એ જોઈ લીધા છે. ચલો એના પછી પ્રશ્ન 6 એની વાત કરીએ કે નીચેની એડવર્ટાઇઝમેન્ટ છે એ આપેલી છે, એના આધારે પ્રશ્નના જવાબ તમારે આપવાના છે. તો એડવર્ટાઇઝમેન્ટ તમે જોઈ શકો છો. આર યુ એ મ્યુઝિક લવર, તો અહીંયા કને જોઈ શકો છો સોલ્સ ઓફ ધ એન્ટરટેનમેન્ટની એક જાહેરાત છે. એના આધારે પ્રશ્નના જવાબ આપણે જોતા જઈએ તો ઓન વિચ ડે કેન યુ ગો ફોર ધ મ્યુઝિક કોન્સર્ટ, તો જવાબ આવશે અહીંયા કને સેટરડે એન્ડ સન્ડે, 2 દિવસનો પ્રોગ્રામ છે. બીજું છે હાઉ મેની શોઝ આર ધેર, તો ધેર આર 3 શોઝ, એટલે કે 3 શો એની અંદર રાખેલા છે. હાઉ મચ વિલ યોર મધર પે ફોર ધ મ્યુઝિક કન્સર્ટ, તો એની અંદર ફી કેટલી છે તો 250 રૂપિયા છે એ આપણે અહીંયા કને ચૂકવવાના રહેશે, એટલે કે મમ્મી ચૂકવવાનું રહેશે. હુ આર ધ સિંગર્સ, તો અહીંયા કને લખવાનું છે આદિત્ય, નાઇક એન્ડ અંજના યાજ્ઞિક. પછી એના પછી વિચ ઇન્સ્ટ્રુમેન્ટ્સ ડુ ધ આર્ટિસ્ટ યુઝ, તો આવશે ગિટાર, ડ્રમ એન્ડ ફ્લૂટ જે છે એ ત્રણે આપણે અહીંયા કને લખી દઈશું. ચલો એના પછી 7મા પ્રશ્નમાં આવશે કે અલગ પડતા શબ્દની ફરતે તમારે રાઉન્ડ કરવાનો છે. તો અહીંયા તમે જોઈ શકો છો સિસ્ટર, બ્રધર, મધર, ફાધર અને ફૂટબોલ. તો આપણને ખબર છે કે ફૂટબોલ છે અહીંયા કને અલગ પડે છે, તો આપણે એને રાખી. પછી લાયન, ટાઈગર, ડિયર, રેબિટ અને કાર, તો કાર છે એ અલગ છે. પછી અહીંયા કને આવશે ટ્રેક, ટીવી, બસ, પ્લાન્ટ્સ અને બાઇક, તો ટીવી અલગ છે. પછી આવશે અહીંયા કને મોનિટર, સાયકલ, માઉસ, સ્પીકર, કીબોર્ડ, તો અહીંયા કને સાયકલ છે. પછી વિન્ડોઝ, ડોર, ટેબલ, રોડ એન્ડ બેડ, તો અહીંયા કને આવશે રોડ. તો તમે જોઈ શકો છો આ રીતના આપણે રાઉન્ડ કરવાના છે. એના પછી 8મા પ્રશ્નની આપણે વાત કરીએ કે જેની અંદર તમારે ખાલી જગ્યા પૂરવાની છે. તો નીચે આપેલી ખાલી જગ્યાઓ તમારે પૂરવાની છે. એમાં કઈ રીતના ધેરફોર અને બીકોઝથી પૂર્ણ કરવાની છે. તો રીના ઇઝ વેરી હેપી બીકોઝ શી ગોટ ગુડ માર્ક્સ ઇન ધ સાયન્સ સબ્જેક્ટ ટેસ્ટ, તો અહીંયા કને આવશે બીકોઝ. પછી બીજું માયા ઇઝ અ કાઇન્ડ ગર્લ ધેરફોર શી હેલ્પ્સ એવરી વન, તો તમે અહીંયા કને જોઈ શકો છો જવાબ આવશે ધેરફોર. ત્રીજો પ્રશ્ન છે મનીષ વોન ધ રેસ બીકોઝ હી રન ફાસ્ટ, તો અહીંયા કને તમે જોઈ શકો છો બીકોઝ આવશે. ચોથો પ્રશ્ન છે જો જલ્દી ઇઝ અ બ્રેવ ગર્લ ધેરફોર શી ઇઝ નોટ અફ્રેડ ઓફ ધ સ્ટેઇંગ અલોન. અને 5મો છે વી ટુક અમ્બ્રેલા વિથ અસ બીકોઝ ઇટ વોઝ રેઇનિંગ હેવીલી. તો આ રીતના તમારે ધેરફોર અને બીકોઝ વચ્ચે જે ખાલી જગ્યાઓ છે એ પૂરી દેવાની છે 8મા પ્રશ્નની અંદર. તો તમે અહીંયા કને જોઈ શકો છો. ચલો એના પછી આપણે વાત કરીએ નેક્સ્ટ 9મા પ્રશ્નની અંદર, જેમાં તમને એક શબ્દમાં જવાબ આપવાના છે. એક શબ્દ લખવાનો છે. પહેલો પ્રશ્ન છે જેની આપણે વાત કરીએ કે વિચ ઇઝ યોર ફેવરિટ બર્ડ, તો જવાબ આવશે આપણું અહીંયા કને પીકોક. જે તમારું હોય તમે લખી શકો છો. ચલો એના પછી બીજું છે પ્રશ્ન છે એની વાત કરીએ કે ધ ગેમ યુ ડોન્ટ લાઇક, તો એની અંદર પણ જવાબ આપણે લખ્યું છે બાસ્કેટબોલ. અહીંયા પણ તમે તમારી મનગમતી જે છે એટલે કે તમને ન ગમતી હોય એવી કોઈ પણ ગેમનું નામ તમે અહીંયા કને લખી શકો છો. ચલો ત્રીજો પ્રશ્ન છે રાઇટ યોર ફેવરિટ ટીચર્સ નેમ, તો આ ફેવરિટ ટીચરનું નામ છે એ તમારે તમારી જાતે લખવાનું છે અને સાથે સાથે કમેન્ટ સેક્શનમાં જઈ અને કમેન્ટમાં પણ જણાવવાનું છે કે તમારા ફેવરિટ ટીચર કોણ છે. ચલો વોટ ઇઝ યોર ફેવરિટ કલર, તો જવાબ આવશે અહીંયા કને પિંક, અથવા તમે કોઈ પણ લખી શકો છો. અને અહીંયા કને તમને જે મનપસંદ કલર હોય એવો મનપસંદ કલર છે એ તમે અહીંયા કને લખી શકો છો ચોથા પ્રશ્નની અંદર. ચલો એના પછી આપણે વાત કરીએ છીએ 5મા પ્રશ્નની કે વિલ યુ ગો ટુ ધ સાધુ ટુ ગેટ ગુડ માર્ક્સ
તો અહીંયા કંઈ તમને પૂછેલું છે તો જવાબ આવશે નો, કારણ કે સાધુ પાસે જવાથી આપણને માર્ક્સ મળતા નથી, પણ મહેનત કરવાથી માર્ક્સ મળે છે. તો તમે બધા મહેનત કરજો અને મહેનત કરીને સારા માર્ક્સ લાવજો. ચલો, એના પછી આપણે વાત કરીએ છીએ 10મા પ્રશ્નની, કે અહીંયા કને ચિત્રો આપેલા છે, એને તમારે વર્ણન કરવાનું છે ચિત્રોની મદદથી, અને નીચે અહીંયા તમને શબ્દો પણ આપેલા છે. શબ્દોના આધારે તમે વર્ણન કરી શકશો સરળતાથી, જેના કારણે તમે અહીંયા કને જોઈ શકો છો. તો આ રીતના આપણું અહીંયા કને સંપૂર્ણ પ્રશ્નપત્રનું સોલ્યુશન છે એ પૂર્ણ થાય છે. જો તમે ચેનલ ઉપર નવા હો તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, અને અહીંયા કને હજી આપણે 11મા પ્રશ્નની વાત કરીશું, પણ એના પહેલાં તમે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ખાસ ભૂલતા નહીં. તો આ જે છે ચિત્ર તમને અહીંયા આપેલું છે, તો આ ચિત્રના આધારે તમે સરસ રીતે એના ઉપર વર્ણન કરી અને વાક્ય તમે બનાવી શકો છો. એના પછી આપણે વાત કરીએ નીચેના 11મા પ્રશ્નની, કે તમે શબ્દોની મદદથી વિષય ઉપર ફકરો લખવાનો છે. તો એ કને ધેર આર અવર બેસ્ટ ફ્રેન્ડ, ટ્રીસ આર અવર બેસ્ટ ફ્રેન્ડ. તો ટ્રી આપણા મિત્રો છે, એના આધારે તમારે અહીંયા કને સરસ રીતે શબ્દ આપેલા છે. આ શબ્દને તમારે જોતા જવાના છે, અને આ શબ્દ પ્રમાણે એક વાક્ય તમે બનાવશો તો પણ સરસ રીતે તમે આખા વિષય ઉપર ફકરો તૈયાર તમે કરી શકશો. તો ચલો, અહીંયા કને આપણે આ સંપૂર્ણ સોલ્યુશન છે એ આપણું પૂર્ણ કરીએ છીએ. તમે જરૂર પડે ત્યાં વિડીયોને સ્ટોપ કરી અને તમારી નોંધપોથીમાં ઉતારતા રહેજો, અને સાથે સાથે તમે તૈયારી કરતા રહેજો. ફરીથી એક વખત તમને વિનંતી છે કે આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય